હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટમાં. આજે આપણે બનાવ્યું છે ઊનમાંથી ખૂબ જ સુંદર અને ક્યુટ એવો સ્ટાર, જે તમે જોઈ શકો છો કેટલું સુંદર લાગે છે. અને આને બનાવવું ખૂબ જ આસાન છે. તમે આ વિડીયો આખો જોશો એટલે તમે પણ આ સુંદર મજાનું સ્ટાર બનાવતા શીખી જશો. અને આ સ્ટાર બનાવવામાં આપણને ખૂબ જ ઓછા ઊનની જરૂર પડી છે. તમારી પાસે કોઈ પણ એક્સ્ટ્રા અથવા વેસ્ટેજ ઊન હોય તેમાંથી પણ તમે આને બનાવી શકો છો. અને આ સ્ટારનો યુઝ તમે કિચન તરીકે પણ કરી શકો છો, બેગમાં, પર્સમાં રાખી શકો છો, જે ખૂબ જ સુંદર લાગે છે. આપણે આ સ્ટારનો યુઝ આ ગુડિયાની દોરીમાં કર્યું છે. તો હું તમને આ ગુડિયાની દોરી અને એમાં આપણા લગાવેલા રમકડા પણ બતાવી દઉં લાગશે. આજે આપણે આનો યુઝ આ પ્રકારની ગુડિયાની દોરીમાં કર્યું છે, જે તમે જોઈ શકો છો કેટલી સુંદર લાગે છે. આ ગુડિયાની દોરી પણ આપણે કોઈ પણ સૂયા કે એની મદદ વગર ફક્ત આંગળીઓથી આપણે આ સુંદર મજાની ગુડિયાની દોરી ગૂંથી છે, જે તમે જોઈ શકો છો કેટલી સુંદર લાગે છે. આના સિવાય પણ આપણે આખો આનો સેટ બનાવ્યો છે, જેમાં ગુડિયાના પાંગરા છે, બાળકોનું ઝુમર છે. આ ટાઈપની દોરી બનાવી અને આમ તમે અલગ અલગ રમકડા દોરીમાં રાખશો તો તે ખૂબ જ સુંદર લાગે છે. અને તમે તમારા કોઈ પણ મિત્ર, સંબંધી કે અંગતના જીયાણામાં કે પછી તમારો કોઈ પણ ફ્રેન્ડ હોય ને ગિફ્ટમાં એવી રીતે પણ તમે આપી શકો છો, જે ખૂબ જ સુંદર અને સારું દેખાય છે. તો આ દોરીમાં આપણે બીજા રમકડા પણ જોઈન્ટ કર્યા છે, એ હું તમને જલ્દીથી બતાવી દઉં તો તમને ખ્યાલ આવી જાય. અહીં આપણે સુંદર મજાના પેચ લગાડ્યા છે. અહીં આપણે સુંદર મજાનું ટેડી બનાવ્યું છે. ત્યારબાદ આપણે સુંદર મજાનું સ્ટાર બનાવ્યું છે. અહીં આપણે આઈસ્ક્રીમ કોન બનાવ્યું છે. ત્યારબાદ આપણે અહીં ઓરેન્જ બિસ્કિટ બનાવ્યા છે. અહીં આપણે આ સુંદર મજાની ઢીંગલી બનાવી છે. આ બધા જ વિડીયો તમને મારા ચેનલ ઉપર મળી જશે, પણ એનાથી પહેલાં તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું રહેશે, જેથી આ બધાના વિડીયો મૂકું એટલે તમને ખ્યાલ આવી જાય. ત્યારબાદ આપણે આ કેપ, પછી આપણે આ સુંદર મજાનું પતંગિયું બનાવ્યું છે. ત્યારબાદ ફરીથી આપણે એક ઓરેન્જ બિસ્કિટ અને અહીં લાસ્ટમાં ફરીથી આપણે એક સુંદર મજાનું ટેડી બિયર બનાવ્યું છે. અને લાસ્ટમાં અહીં આપણો ગોળિયામાં જોઈન્ટ કરવાનો હૂક છે. તો આ બધા રમકડા આપણે સુંદર મજાના બનાવી અને આ દોરીમાં લગાડ્યા છે. તો આ દોરી કેમ બને, દોરીમાં રમકડા કેમ લગાડવાના અને આ રમકડા બનાવવાના કેવી રીતે, એ બધા જ વિડીયો તમને મારા ચેનલ ઉપર મળી જશે. તો આ વિડીયોમાં આપણે જોશું સુંદર મજાની કેપ બનાવવાનું. પણ એનાથી પહેલાં તો આ સ્ટાર બનાવવા માટે મેં અહીં લાઇટ ગ્રીન કલરના દોરા લઈ લીધા છે. તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ ટાઈપના દોરા લઈ શકો છો, કોઈ પણ કલરના. હર કલરમાં આ સ્ટાર સુંદર જ લાગશે. ત્યારબાદ અહીં મેં 12 નંબરનો સૂયો લઈ લીધો છે. અહીં લાસ્ટમાં મેં કેંચી લઈ લીધી છે. અને લાસ્ટમાં મેં અહીં આ ટાઈપનો વોશેબલ કપાસ લઈ લીધો છે. જો તમારી પાસે આ કપાસ ના હોય તો તમે સામાન્ય કોઈ પણ પોલિથીન લઈ શકો છો, અથવા આપણે પૂજા ઘરમાં વપરાતું કપાસ પણ લઈ શકો છો, અથવા એની જગ્યાએ કોઈ પણ તમારી પાસે ઊનના ગૂંચળા હોય, જે વેસ્ટેજ ઊન હોય, તે પણ લઈ શકો છો. જો તમે આ સ્ટારને આ ટાઈપનો ફ્લફી બનાવવા માંગતા હોય, એકદમ આમ શું કહેવાય આપણે જાડું ને એ ટાઈપનો, તો આપણે આની અંદર રૂ રાખીશું. અથવા તમે આને ખાલી એકદમ ચપટું બનાવવા માંગતો હો, તેમાં આપણે રૂની જરૂર પડશે નહીં. તો આ સ્ટારને આપણે થોડોક એકદમ ઉપસેલું ને એકદમ આમ સુંદર મજાનું બનાવ્યું છે, એટલે આપણે અહીં થોડા કપાસની જરૂર પડશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો એના માટે સૌ પ્રથમ આપણે મેજિક રિંગ બનાવીશું, જેને લૂપ કહેવાય, મેજિક રિંગ કહેવાય, અને આપણી ગુજરાતી ભાષામાં કહું તો ઢીલી ગાંઠ કહેવાય. તો એને કેવી રીતે બનાવશું? તો સૌ પ્રથમ આપણી આ જે 2 આંગળીઓ છે એને લઈ, ઉપરથી દોરો લઈ અને એની અંદરથી આપણે એને કાઢી લેશું. તો આ તમે જોઈ શકો આને મેજિક રિંગ આપણું બનીને તૈયાર થઈ ગયું છે, જેને આપણે ઢીલી ગાંઠ પણ કહી શકીએ. તો અહીં જે ગાંઠના પોઈન્ટ છે ત્યાં કરે આપણે આંગળી અને અંગૂઠો રાખી દઈશું, જેથી આપણો આ જે રાઉન્ડ છે એ વિખાય નહીં. તો હવે આપણે આ રાઉન્ડની અંદર વર્ક કરવાનું છે. તો રાઉન્ડની અંદર આપણે સૂયો રાખી દીધો, ઉપરથી દોરો લઈ 1, 2 અને 3 સાંકળી લઈ લીધી. ત્યારબાદ આપણે આની અંદર આખા પાસા લેવાના છે આ રાઉન્ડની અંદર. અને જ્યાં આપણે આ રાઉન્ડનો જ્યાં આપણે ઢીલી ગાંઠ છે ત્યાં મેં પહેલાં કીધું આંગળીના અંગૂઠો આપણે રાખવાના, જેથી આ છૂટી ન જાય. તો આ રાઉન્ડની અંદર આપણે આખા પાસા લેશું. તો આખા પાસા કેને કહેવાય? ઉપરથી દોરો લીધો, રાઉન્ડની નીચે જવા દીધું અને નીચેથી પણ એક દોરો લીધો. તો આપણા હૂકમાં આવ્યા ટોટલ 3 દોરા. તો
તો સૌપ્રથમ પહેલાં બેમાંથી કાઢીશું, ત્યારબાદ બીજા બેમાંથી કાઢીશું. તો આ જે બન્યું એ છે આપણો આખો પાસો. ત્યારબાદ ફરીથી આપણે આ રાઉન્ડની અંદર બીજો આખો પાસો લઈ લેશું. પહેલાં બેમાંથી કાઢ્યા, ત્યારબાદ પાછા બેમાંથી. તો આ થઈ ગયો આપણો બીજો આખો પાસો. ત્યારબાદ આપણે આ જ રાઉન્ડની અંદર આ ત્રીજો આખો પાસો. આવી રીતે કરી ટોટલ આપણે 15 આખા પાસા લેવાના છે. 3ની સાંકળીને આપણે ગણવાનું નથી, ફક્ત આપણે આખા પાસાને જ ગણવાનું છે. 3ની સાંકળી આપણે આગળ સ્કીપ કરી નાખશું, એટલા માટે આખા પાસા અહીં તમે જોઈ શકો તો 1, 2 ને 3 બન્યા. આવી રીતે ટોટલ આ રાઉન્ડની અંદર આપણે 15 આખા પાસા લઈ લેશું. તો અહીં આપણા 3 થયા, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને ટોટલ 15. અને વચમાં જો કદાચ એવું થાય કે તમે ગણતરી ભૂલી ગયા હો તો આપણે પાસાને કેવી રીતે ગણીશું? તો હંમેશા જે પાસા હોય છે ને ઉપરની સાંકળીથી ગણી શકાય. તો પહેલી આપણી 3ની સાંકળી છે એને આપણે નથી ગણવાની. તો હરેક પાસો જે આપણે બનાવતા જેની ઉપર એની એક સાંકળી બનતી જાય. તો આપણે આ સાંકળીને ગણી લેશું. તો તમે જોશો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને લાસ્ટની આપણી 15. તો તમે ગણશો તો ટોટલ તમારી આના શીખે 15 સાંકળીઓ થઈ જશે. તો અહીં આપણા 15 આખા પાસા થઈ ગયા. દોરાને થોડો ખેંચી સૂયો કાઢી લેશું. હવે આપણે આ રાઉન્ડને પેક કરવાનો છે. તો પેક કેવી રીતે? અહીં જે આપણો આ જે છેડો છે એને આપણે ખેંચવાનો છે જોરથી. તો અહીં તમે જોઈ શકો આપણો આ રાઉન્ડ સુંદર મજાનો પેક થઈ ગયું છે. આ દોરાને આપણે પછી આગળ કટ કરી લઈશું. ત્યારબાદ આની અંદર આપણે સૂયો રાખી આ દોરાને આપણે સાઈડમાં રાખીશું. અને અહીં તમે જોશો તો 3ની સાંકળીની બાજુમાં જે આપણો આખો પાસો છે, જેવો કે મેં કીધું કે આપણે 3ની સાંકળી નથી ગણવાની, આખો પાસો ગણવાનો છે. તો આખા પાસાની ઉપર જે સાંકળી છે એના જે ઉપરના 2 દોરા છે એની અંદર આપણે સૂયો રાખી ઉપરથી દોરો લઈ અને આપણે આની અંદરથી કાઢીને આને પેક કરી લેશું. આને સ્લીવ સ્ટીચ કહેવાય. અને આપણી ભાષામાં ગુજરાતીમાં કહું તો રાઉન્ડને પેક કરવો. તો અહીં આપણે રાઉન્ડને પેક કરી લીધું છે. ત્યારબાદ હવે આપણે ધ્યાનથી જોજો તો 1, 2, 3, 4, 5 અને 6 ટોટલ આપણે 6 સાંકળી લેવાની છે. ત્યારબાદ પહેલી જે સાંકળી છે એને મૂકી અને આ જે બીજી સાંકળી છે એની અંદર આપણે ઢીલા હાથે સૂયો લઈ નીચેથી દોરો લઈ અને એક ઉપરથી બંનેમાંથી કાઢીને એક આપણે સિંગલ પાસો લઈ લઈશું. ત્યારબાદ બીજી સાંકળીની અંદર આપણે અડધો પાસો. તો અડધો પાસો કેમ લેવાય? ઉપરથી દોરો લીધો. અહીં તમે જોશો તો આની અંદર આપણે વર્ક કર્યું તો આ જે છે આપણી બીજી સાંકળી. બીજી સાંકળીનો પહેલો દોરો અહીં આપણે તમે જોશો તો સાંકળીના 2 દોરા દેખાશે. એનો પહેલો દોરો લઈ નીચેથી દોરો લઈ અને એક ભેગા 3ને કાઢી લેવો એટલે થઈ ગયો આપણો અડધો પાસો. ત્યારબાદ આપણે ત્રીજી સાંકળીની અંદર લેશું આખો પાસો. પહેલાં 2માંથી કાઢ્યું, ત્યારબાદ બીજા 2માંથી કાઢ્યું. આ થઈ ગયો આપણો આખો પાસો. ત્યારબાદ આપણે જે ચોથી સાંકળી છે એની અંદર લેશું ડબલ પાસો. તો ડબલ પાસો કોને કહેવાય? તો આપણે અહીં એકવાર રાઉન્ડ ગુમાવ્યો અને આ બીજી વખત 2 વખત રાઉન્ડ ગુમાવી અને આપણી જે 5મી સાંકળી છે એની અંદર આપણે ગયા, નીચેથી દોરો લીધો. તો અહીં રાઉન્ડમાં આપણા 4 દોરા થશે. તો પહેલાં 2માંથી કાઢ્યું, ત્યારબાદ ફરી આગળના 2માંથી કાઢ્યું અને લાસ્ટમાં 2માંથી કાઢ્યું. એ થઈ ગયો આપણો ડબલ પાસો. ફરી પાછો આપણે 1 વખત અને 2 વખત. હવે આપણી લાસ્ટ 6ઠી સાંકળી રહી છે તો એની અંદર આપણે એનો દોરો લઈ નીચેથી દોરો લેશું. આપણા રાઉન્ડમાંથી આ 4 દોરા પહેલાં 2માંથી કાઢશું, બીજી વખત 2માંથી કાઢશું અને ત્રીજી વખત. આને આપણે ટ્રિપલ પાસો પણ કહીએ છીએ કારણ કે આમાં આપણે 3 વખત દોરો કાઢી છે, એના કારણે આપણે આને ટ્રિપલ પાસો પણ કહીએ છીએ. તો તમે
અહીં જોઈ શકો, અહીં આપણે ટોટલ 6 સાંકળીઓ લીધી. પહેલી સાંકળી મૂકી, બીજી સાંકળીમાં સિંગલ પાસો, ત્રીજી સાંકળીની અંદર આપણે અડધો પાસો, ચોથી સાંકળીની અંદર આપણે આખો પાસો અને પાંચમી અને છઠ્ઠી સાંકળીની અંદર આપણે ડબલ પાસો લઈ અને આપણે આ ટાઈપની પેટર્ન બની જશે. ત્યારબાદ આપણે અહીં તમે આની અંદર આ સાંકળીની અંદર વર્ક કર્યો એટલે ત્યારબાદ આપણે પહેલી અને બીજી 2 સાંકળી મૂકી અને ત્રીજી જે સાંકળી છે એની અંદર સૂઈઓ રાખી નીચેથી દોરો લઈ અને સ્ટિચ કરી દઈશું. આ તમે જોઈ શકો આ ટાઈપની આપણી ડિઝાઇન બની જશે. ફરી પાછી આપણે 1 2 3 4 5 અને 6 ટોટલ 6 સાંકળી લઈ લીધી. પહેલી સાંકળી મૂકી અને બીજી સાંકળીની અંદર આપણે લેશું સિંગલ પાસો. ત્યારબાદ ત્રીજા નંબરની સાંકળીની અંદર આપણે લેશું આખો પાસો. ત્યારબાદ ચોથા નંબરની સાંકળીની અંદર બીજા નંબરની સાંકળીની અંદર આપણે અડધો પાસો લીધો છે. ત્યારબાદ ત્રીજાની અંદર આપણે લેશું આખો પાસો. અહીં આપણા 3 થઈ ગયા એટલે હવે આપણી આ 5મી સાંકળી છે એની અંદર આપણે લેશું ડબલ પાસો. પહેલાં 2માંથી કાઢ્યું, ત્યારબાદ 2માંથી કાઢ્યું અને છેલ્લે પણ 2માંથી કાઢ્યું. ફરી પાછો છઠ્ઠી સાંકળીની અંદર આપણે એક ડબલ પાસો. પહેલાં 2માંથી કાઢ્યું, બીજી વખત 2માંથી કાઢ્યું અને ત્રીજી વખત પણ 2માંથી કાઢ્યું. એટલે આ આપણી પેટર્ન બની ગઈ છે. ફરી પાછા આપણે પહેલી અને બીજી સાંકળી મૂકી, ત્રીજી સાંકળીની અંદર દોરો લઈ, માથેથી દોરો લઈ અને આપણે સ્ટિચ કરી લેશું. તો આપણી જોઈન્ટ થઈ ગઈ છે. ફરી પાછી આને આ પેટર્ન આપણી 5 વખત બનશે. ફરી પાછી 1 2 3 4 5 અને 6 સાંકળી લઈ લીધી. પહેલી સાંકળી મૂકી, બીજીની અંદર સિંગલ પાસો, ત્યારબાદ ત્રીજા નંબરની સાંકળીની અંદર અડધો પાસો, ત્યારબાદ ચોથા નંબરની સાંકળીની અંદર આખો પાસો, ત્યારબાદ પાંચમાની અંદર 2 અને 3 વખત કાઢી લીધો એટલે થયો આપણો ડબલ પાસો. ત્યારબાદ છઠ્ઠીની અંદર પણ આપણે આવી જ રીતે ડબલ પાસો લઈ લેશું. તો ફરીથી આપણી પેટર્ન તૈયાર થઈ ગઈ. ફરીથી 1 અને 2 સાંકળી મૂકી અને ત્રીજી સાંકળીની અંદર સ્ટિચ કરી લઈશું. તો 3 વખત બની ગઈ છે. તો અહીં આપણે 4 વખત અને અહીં ટોટલ આપણી 5 વખત. ફરી પાછા આપણે 2 આવા સ્ટિચ કરવાના છે, એ આપણે બનાવીને અહીં તૈયાર કરી. ફરી પાછો અહીં આપણો સ્ટિચ બનશે. 1 અને 2 સ્કીપ થઈ, આ સાંકળીની અંદર એ ડિઝાઇન આવી જશે. ત્યારબાદ આ 2 સ્ટિચ કરી અને આની અંદર તો ટોટલ આપણા આની અંદર આપણા આજે આની પાંખ છે તારાના જે સ્ટારના ટોચ છે એ આપણા ટોટલ 5 આવશે. તો 3 બની ગયા છે, 2 આપણે બનાવીને તૈયાર કરી લઈએ આ જ પેટર્નથી. તો અહીં આપણે જોઈ શકો 4 સ્ટીચ બની ગયા છે. આ લાસ્ટનો આપણો 5મો સ્ટીચ છે. તો અહીં આપણે તમે જોઈ શકો આપણી 3 સાંકળી વધી છે. તો અહીં આ સાંકળીની અંદર આપણે કામ કર્યું. તો હવે આપણે પહેલી અને બીજી આ 2 મૂકી અને ત્રીજી જે છે આપણી સાંકળી લાસ્ટની એની અંદર આપણે સ્ટીચ કરીશું. તો આ તમે જોઈ શકો આપણે આની સ્ટારની શેપ સુંદર મજાની આવી ગઈ છે. ત્યારબાદ અહીં આપણે એક સાંકળી લઈ અને દોરાને આપણે કટ કરી લઈશું. તો સ્ટાર્ટિંગમાં મેં તમને કીધું હતું કે આપણે આ જે દોરો છે એને આપણે લાસ્ટમાં કટ કરીશું. તો હવે આપણે રાઉન્ડ ઊંધો કરી આ દોરાને ફરી પાછા આપણે થોડો ખેંચી લઈશું. ત્યારબાદ આ જે દોરો છે એને ગમે એક સ્ટીચની વચમાં સૂઈઓ આપણે રાખી અને અંદરની તરફ લઈ લેશું અને આ 2માં આપણે ગાંઠ લગાડી લેશું. ત્યારબાદ દોરો આપણે કટ કરી લઈએ. તો આ દોરો આપણો સરખો પેક થઈ જશે. તો આ તમે જોઈ શકો આપણો સુંદર મજાનો સ્ટાર બની ગયું છે. આને તમે આવી રીતે સિંગલ રાખવા માંગો તો પણ તમે રાખી શકો છો, પણ આપણે આને ડબલ તરીકે સ્ટીચ કરવાના છે જેથી એકદમ આમ કડક મજબૂત અને સુંદર મજાનો બની જાય. તો આજે આપણો સ્ટારનો એક ભાગ બની ગયો છે. આને આ ટાઈપનો આપણે બીજો એક સ્ટાર બનાવીને તૈયાર કરી લઈએ. તો આ એક બની ગયું છે. ફરી પાછું આપણે એક આવું બનાવી લઈએ. તો અહીં આપણે તમે જોઈ શકો સેમ ટુ સેમ આપણે 2 સ્ટાર બનાવી લીધા છે. હવે જેવો કે મેં પહેલાં કીધું કે તમે આ સ્ટારને આમ સિંગલ પણ રાખી શકો છો, પણ આપણે આને ડબલ કરીને સુંદર મજાનો બનાવીશું. તો હવે આપણે આ જે 2 સ્ટાર છે એને જોઈન્ટ કરવાના છે. તો હવે આપણે જોઈન્ટ કેવી રીતે કરીશું? આ જે સ્ટાર છે એની અંદરની બાજુ અને આ સ્ટાર એની પણ આ અંદરની બાજુ, આ 2 જે છે સામ સામે એની
સીધી બાજુ આવે પડે, જેનો ઊંધો ભાગ છે એ બેનો અંદર રહી જવું ખપે. અને આપણે આ જ કલરથી એને જોઈન્ટ કરવાના છે અહીંયા. તો આપણે દોરો લઈ લઈએ. તો સૌપ્રથમ દોરો લઈ અને આપણે જે સ્ટાર છે એનો જે વચ્ચેનો પોઈન્ટ છે બેને ભેગા કરી અહીં વચ્ચે તમે જોશો તો સેમ ટુ સેમ જ્યાં જ્યાં આપણે પેક કર્યું તો એ સામસામેની સાંકળી દેખાશે. તો અહીં આપણે આની જે સાંકળી છે એના પહેલાં 2 દોરા, આ તમે જોઈ શકો આગળ સાંકળીના 2 દોરા અને સામેની સેમ ટુ સેમ એની સામેની જે દોરી છે ડિઝાઇન એની પર સાંકળીના 2 દોરા આપણે લઈ લીધા. એના અંદર સૂઈ આપણે રાખી લીધો. અહીં આપણે દોરો લેશું, ઉપરથી દોરો લઈ એની અંદરથી કાઢી અને ત્યારબાદ એક સાંકળી લઈ લેશું. તો આ જે પોઈન્ટ છે આપણો એ જોઈન્ટ થઈ ગયું છે. ત્યારબાદ હવે આપણે શું કામ કરવાનું છે, તો જ્યાં જ્યાં આપણે આ તમે જોઈ શકો આ આપણે ડિઝાઇન બનાવી એની સામે સાંકળી છે. આ તમે જોઈ શકો આ ડિઝાઇન છે એને સામેનો જે દોરો આવે આ જોઈ શકો, સોરી મારી આંગળી આડી આવે, આ તમે જોઈ શકો આ જે સાંકળી છે એ સામેની સાંકળીમાં આપણે વર્ક કરવાનો છે. તો કેવી રીતે હવે, તો સૂયો લીધો આપણે, આપણો સૂયો અહીંયાની સાંકળીના 2 દોરા ઉપાડીશું આ સ્ટારના, ત્યારબાદ સામેના 2 દોરા ઉપાડીશું. તમે જોઈ શકો આ જે છે સામેના 2 દોરા લીધા, દોરો બંનેમાંથી કાઢ્યું, આપણે બંનેમાંથી કાઢ્યું અને આ સાંકળી લઈ લીધી. ત્યારબાદ ફરીથી અહીંના 2 અને સામેની સાંકળી દોરો લીધો અને આની અંદરથી આપણે સાંકળી લઈ લીધી. ફરી પાછા સામેના 2 અને આ સામેના 2 દોરા લીધા, દોરો લીધો, અંદરથી કાઢી અને સાંકળી લઈ લીધી. તો આપણે આ ટાઈપની સાંકળીની ડિઝાઇન પણ બનતી આવશે. ફરી પાછો અહીંની આપણે 2 દોરા લીધા, સામેના 2 દોરા લીધા, દોરો લીધો અને સાંકળી લઈ લીધી. તો આપણે અહીં લાઈન સુધી પહોંચી ગયા છે. હવે આપણો આ પોઈન્ટ રહ્યો છે. તો પોઈન્ટમાં શું ધ્યાન આપશો, પોઈન્ટમાં અહીં જે તમે જોશો તો સાંકળીનો એક જ દોરો લેવાનો અને સામેની બાજુનો પણ પોઈન્ટનો એક જ દોરો લેવાનો, જેથી આપણો સુંદર મજાનો પોઈન્ટ બનશે. એક ઉકો દોરો લઈ ઉપરથી દોરો લઈ બધામાંથી કાઢી લેશું એટલે એ થઈ ગઈ આપણી સાંકળી. તો અહીં આપણો પોઈન્ટ થઈ ગયો. ફરી પાછી આપણે આ નીચેની હરોળમાં જઈશું. તો અહીંના 2 દોરા લીધા અને સામેના 2 દોરા, દોરો લીધો અને આમાંથી કાઢી લીધો. અહીંના 2 સામેના 2 દોરો લીધો અને આના અંદરથી કાઢી લીધો. અહીં દોરો લઈ અને આની અંદરથી કાઢી લીધો. સ્લીવ સ્ટીચ કરવાના છે, ટૂંકમાં કહું તો પેક કરવાના છે. તો પેક કેવી રીતે, સૂયામાં એક દોરો છે, અહીંયાની 2 સાંકળી, સામેની 2 સાંકળી, દોરો લઈ બંનેમાંથી કાઢી લીધો અને આના અંદરથી પણ આપણે કાઢી લેશું. તો આ તમે જોઈ શકો આપણો આ જે છે પેક થતો આવે છે અને અહીં સુંદર મજાની સાંકળીની ડિઝાઇન બનતી આવે છે. અહીં લાસ્ટ પાંદડી છે એનો પણ દોરો લઈ અને આપણે કરી લેશું. ફરી પાછો આપણી આ જે એક પાંદડી છે એ આપણી જોઈન્ટ થઈ ગઈ છે. ત્યારબાદ ફરી પાછા આપણે અહીં નીચે આવી ગયા. તો નીચે તમે જોશો જેવી રીતે આપણે અહીં કર્યું હતું, આ સાંકળી અને એની સામેની સાંકળી, દોરો લીધો અને આમાંથી કાઢી લીધો. તો આ તમે જોઈ શકો આપણો સુંદર મજાનો એકદમ રાઉન્ડ પેક થતું જાય છે. ફરી પાછું આપણે જેવી રીતે અહીં કર્યું હતું એવી જ રીતે અહીંની સાંકળીના 2 દોરા અને સામેની સાંકળીના 2 દોરા લીધા અને પેક કરી નાખ્યું. આવી જ રીતે આપણે આ આખો સ્ટાર પેક કરવાનો છે. જેવી રીતે અહીંની 2 દોરા અને સામેના 2 દોરા અને ઉપરથી નીચેથી દોરો લઈ બંનેમાંથી કાઢી અને પેક કરતા આવશું. તો એવી જ રીતે આપણે આ આખો પેક કરી લઈએ અહીં સુધી. આ એક આપણે પાંદડી બાકી રાખીશું. અહીંથી આપણે સ્ટાર્ટ કર્યું હતું અને આપણે અહીં સુધી આને પેક કરી લઈએ. તો અહીં જેવું મેં કીધું આપણે અહીં આ બધાને પેક કરી લીધું છે અને એક આપણે આ જ બાકી રાખ્યું છે. આ તમે જોઈ શકો પેક કર્યા પછી કેટલી સુંદર મજાની આપણી ફિનિશિંગ આવી ગઈ છે. આ તમે જોઈ શકો આપણો સ્ટાર સુંદર મજાનો દેખાય છે. હવે આપણે આની અંદર રૂ ભરવાનો છે અને હજી તમને કહી દઉં કે કદાચ તમને રૂ ના ભરવું હોય અને આવી જ રીતે તમને આ ટાઈપનો રાખવું હોય તો પછી ડાયરેક્ટલી તમારે અહીંથી સ્ટીચ કરી નાખવાનો, જેથી તમારો સ્ટાર સુંદર મજાનો બની જશે. જેવું કે મેં પહેલાં કીધું કે આપણે આ જે સ્ટાર છે એ હું બાળકોની જે ઘોડિયાની દોરી ને એ છે એની અંદર લગાડવાની છું. તો એના લીધે આ થોડોક ફ્લફી
અને સુંદર મજાનું દેખાય અને આગળ જતાં બાળકોને એનાથી રમવું હોય તો તે રમી શકે. એટલા માટે આપણે આની અંદર થોડું ઘણું આ જે છે કપાસ તે રાખીશું. તો અહીં તમે જોઈ શકો આપણે એક પાંદડી બાકી રાખી હતી, એ આના માટે જ રાખી હતી. હવે આપણે એની અંદર થોડો કોટન ભરી લેશું. આજે આપણે ઊનના રમકડા હું મારા ચેનલ ઉપર અપલોડ કરું છું, એ બધા જ રમકડામાં હું આજે વોશેબલ જે છે કપાસ એ વાપરું છું. અને આ જે રમકડા છે એ સદાબહાર હોય છે, કારણ કે આગળ તમે આ બાળકોની ઘોડી દોરી બનાવી શકો, એના અંદર લટકાવો એટલે સુંદર લાગે અને બાળકો એને જોઈને રાજી થાય. ને આગળ જતાં આ જે છે તે વસ્તુ વોશેબલ પણ છે, એટલે કદાચ બાળકો રમતા રમતાને મેલું પણ કરી નાખે તો તમે આ રમકડા ધોઈ પણ શકો છો. ધોઈ અને સૂકવીને પાછા યુઝમાં લઈ શકો છો. અને જ્યારે બાળક મોટું થાય ત્યારે જ્યારે તમને ઘોડિયાની દોરી ના જોઈતી હોય ત્યારે તે દોરી અંદરથી તમે આને રમકડા કાઢી અને બાળકોને રમવા પણ આપી શકો. બાળકોને કદાચ મોઢામાં રાખે કાંઈ પણ કરે તો કોઈ પણ જાતનું નુકસાન કરતું નથી. જેમ આપણે પ્લાસ્ટિકના રમકડા યુઝ કરીએ છીએ અને બાળકની આપણે બીક હોય છે, તે આમાં કાંઈ પણ જાતની બીક હોતી નથી. આ રમકડા આપણે બધા જ સેફટીથી અને સુંદર મજાની રીતથી બનાવી, અલગ અલગ કલરથી, જેથી બાળકોને પણ ખૂબ જ ગમે. તો હવે આપણે અહીં કપાસ લઈ લીધું છે અને ફરી પાછું આપણે આને સ્ટીચ કરી લેશું. તો અહીં પોઈન્ટ આપણે પહોંચી આવ્યા. સામસામેને આપણે સાંકળી લઈ લીધી અને દોરાથી સ્ટીચ કરતા આવ્યા. તો ફરી પાછું આપણે આ જે પાંદડી છે એને પણ આપણે સ્ટીચ કરી લઈએ. તો અહીં આપણે આ છેલ્લી પાંદડી પણ સ્ટીચ કરી લીધી છે. તો લાસ્ટની આપણી પોઈન્ટમાં છીએ તો આપણે બંને તરફની સાંકળી લઈ અને દોરો કાઢી લેશું. તો સુંદર મજાનો આપણો સ્ટાર સ્ટીચ થઈ ગયો છે. હવે આપણે જે દોરો છે એને આપણે કટ કરી લેશું. દોરાને આપણે કટ કરી લઈએ, સૂયામાંથી કાઢી અને એને આપણે ખેંચી લેશું. ખેંચી અને અહીં આપણે જે સ્ટાર્ટિંગમાં દોરો હતો, આપણો જે પાછળનો દોરો હતો, અહીં આપણે સૂયાની અંદર દોરો રાખી અને એને પાછલી સાઈડ લઈ અને આ બે દોરામાં ગાંઠ લગાડી લેશું અને પછી આ દોરાને કટ કરી લઈએ. જેવું કે મેં કીધું કે આ ઊનના સ્ટીચમાં ગાંઠ લગાડવી ખૂબ જ જરૂરી છે. આપણે એવી રીતે જ ઊન રાખી દઈએ અને આપણે દોરો કટ કરી લઈએ તો આગળ જતાં આપણો દોરો છટકી જાય અને આપણે આખી જે મહેનત કરી છે એ બગડી જાય. તો ગાંઠ લગાવ્યા પછી આ દોરાને 2 થી 3 વાર અંદર બહાર કરીને આપણે કટ કરી લેશું, જેથી આ જે આપણો દોરો છે એકદમ સુંદર મજાનો પેક થઈ જાય. તો આ તમે જોઈ શકો આપણો સુંદર મજાનો ફ્લફી એકદમ ક્યુટ એવો સ્ટાર બનીને તૈયાર થઈ ગયો છે, જે તમે જોઈ શકો કેટલો સુંદર લાગે છે. હું આશા રાખું છું કે તમે આ સ્ટાર આ વિડીયોમાંથી બનાવતા શીખી ગયા હશો. જો તમને મારી સમજાવવાની અને શીખવાડવાની રીત ગમી હોય તો મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટને સબસ્ક્રાઈબ કરજો, જેમાં હું આગળ તમારા માટે આવી અવનવી વસ્તુઓ લાવતી રહીશ, તે પણ ખૂબ જ આસાન રીતથી અને ગુજરાતી ભાષામાં. અને આગળ આવું ઘણું બધું શીખવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરો. આ વિડીયો કેવું લાગ્યું એ કોમેન્ટમાં મને જણાવજો અને તમારા મિત્ર કે સંબંધી કોઈ પણ આ ટાઈપની વસ્તુઓ શીખવા માંગતા હોય તેની સુધી આ વિડીયો શેર કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. થેન્ક યુ.